કેમ છો મિત્રો? બધા મજામાં થશો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આપણે હવાર બ્લોકની શરૂઆત કરી દીધી છે અને કાયમ કરશું એમ શરૂઆત. જો બ્લોકની શરૂઆત દરિયામાં આવીને કરી છે. તો હવે સુરત દાદા નીકળ્યા નથી ને હવારમાં છે ને આપણે કારખાનેથી સીધા 32 વીએ, કારણ કે આજ જે થા કામે નથી. સવારમાં 6 વાગે નીકળીને સીધા આપણે દરિયા વીએ દોડવા માટે, કારણ કે કાયમ થોડું દોડીને તો શરીર માટે સારું. એટલા માટે છે ને હવે કાયમ આપણે દોડવાની શરૂઆત કરી છે. આપણે તો પણ દોડીને વીએવાસી અને બસ જ લગીને વીએવાસી. તો હજી હા ઉતરો નથી. તો તને ભોળાનાથના દર્શન કરાવું. સવારમાં શું છે, ભોળાનાથના દર્શન થઈ જાય અને કસરતે થઈ જાય. એટલે સવારમાં છે ને ઓફિસે લાવીને સીધા ઘરેથી ખાધા પીધા વગેરે સીધું અહીં વીએવાનું દોડવા. અહીંથી પછી હવે ઘરે વ્યા જશું. કાયમનું રૂટિન આપણું એ થઈ જશે, કારણ કે રાતપાળી કામે થઈ ગઈ એટલે એ કરવું પડે એમ. જો અત્યારે મસ્ત મજાના ભોળાનાથના મંદિરે તમે દર્શન કરાવવું. ભોળાનાથના તો કરો બધા. આપણે અત્યારે મસ્ત મજાના ભોળાનાથના દર્શન કરી લીધા છે ને હવે પાછું જવાનું છે ઘરે, કારણ કે સુરત દાદા નીકળાતો નથી. સુરત દાદા વાદળામાં થોડા આવી ગયા છે, પછી બહાર આવ્યા નથી. તો આપણે જવાનું છે ઘરે સીધું. જો નજારો તો અત્યારમાં દરિયામાં એક નંબર, કોઈ પણ દરિયામાં નથી અત્યારે ભોળાનાથને આપણે જય ભોળાનાથ. તો ભોળાનાથ દર્શન કરી લીધા. મંદિર જો અત્યારે એક નંબર લાગે છે ને આ બહુ જંગલ જો. હા ફેમિલી, આપણે દર્શન કરીને નીકળ્યા છે એવું ને પાછા જઈએ છીએ ઘર બાજુ હાલ્યા જઈએ, કારણ કે હાલવાનું છે ઘણું. અહીંયા છે ને અહીંયા આપણી ગાડી પડી છે, ત્યાં લગીને હાલીને જવાનું છે. ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. હવે આપણે છે ને કહેતા હતા કાયમ વિડીયો આપણે આવશે, પણ છે ને કાયમ વિડીયો મૂકવાનો ટાઈમ નહોતો પબ્લિક, કારણ કે એમાં એવું થાય છે કે જો હું જાઉં છું કાયમ કારખાને, તો રાત પાળીવાને હોય તો મારે 12 કલાક 8 કલાક કારખાને 12 કલાક બેસવું પડે. તો સવારમાં 7-8 વાગે લગીને ત્યાં હોય, આખી રાતનો ઉજાગરો હોય, તો એમાં વિડીયો શું છે બનાવવાનો ટાઈમ નથી રહેતો. તો અત્યારમાં ઘડીક ઉતારું સવારમાં આવું દોડવા માટે. તો ઘરે જઈને પાછું હોવું તો પડે, આખી રાત જાગેલા હોય એટલે મારે આખી રાતનું છે ને ટાઈમ દિવસનો નથી મળતો, એટલે વિડીયો હું કાયમ નથી મૂકી શકતો. અને કામ ન કરી તો આવું કામ તો કરવું જ પડે થોડું ઘણું. કામ ન કરી તો કારણ કે હા યુટ્યુબમાં છે તો ન હાલે, એટલે કામે ચાલુ રાખવું પડે અને યુટ્યુબનું કરવું પડે. બે વસ્તુ તો ધીમે ધીમે કરીએ છીએ. તમારા બધાનો સપોર્ટ હોય તો હાલ્યા કરશે, બાકી તો જોઈ જાય છે. હવે જો આપણે ઘરે જઈને હર્ષિતાને મમ્મીને બેને મૂકવા જવા પડશે, કારણ કે હર્ષિતાને જવાનું નિશાળે, એને મમ્મીને જવાનું હોય કામે. તો હવે આપણે મૂકીને હું 8-9 વાગે આવી, પછી ઉવી આખો દી ને પછી 3-4 વાગે પાછા મારે લેવા જવાના હોય. એટલે આમાં શું છે ટાઈમ નથી મળતો વિડીયો કાંઈ મૂકવો. તો બાકી તો કાંઈ પ્રોબ્લેમ નથી, વિડીયો તો કાયમ બનાવી છીએ, કન્ટેન્ટ કાયમ મળી રહી. પણ શું છે એવી રીતે ટાઈમ નથી રહેતો. તો મિત્રો જો આપણે દોડીને વ્યવસ્થિત ઘેરે જો આપણે મા દીકરી બે તાર થઈ જાય, હવે આવું છે નિશાળ મૂકવાનો. જય માતાજી, જય મોગલ નિશાળ છે. નિશાળ જવું અને કામે જવાનું છે. જય માતાજી, આપણે કામે જવાનું છે. એ બેને કામે જવાનું છે. તો અત્યારે મૂકતા ફટાફટ ને પછી પાછા હોઈ જાય. ચાલો મૂકી જવું ગામમાં. ફેમિલી જો આપણે ગામમાં જઈને વ્યવસ્થિત દીકુન મમ્મીને દીકુન બેને મૂકીને વ્યવસ્થિત એને આવ્યા છીએ ખેતરમાં. મારી ભીંડો ઉતારે છે તો જોવા આવ્યા છીએ કેટલો ભીંડો ઉતારવાનો છે. તો ઘડીક ભીંડો ઉતારવા લાગશું ને પછી પાછા હોઈ જાવ, કારણ કે લાઇટે છે નહીં આજ. તો હવે ઘડીક પીવું થાય. ચાલો જોઈએ કેટલો ભીંડો ઉતારે. તો અત્યારમાં તો આપણે આવી જઈએ ખેતરમાં ને માડી છે ને ભીંડો ઉતારે છે. આપણે લાઇટ નહોતી તો ઘડી ખુવાનો મેળ નહીં આવે, તો ખેતરમાં જઈએ માડી જો ભીંડો ઉતારે છે. જો અત્યારે ભીંડો થઈ જાય વેસવા માટે લાડ બધો ભીંડો હોય એટલું ઉતાર્યું. પણ લેડી પછી બહુ બોલે છે એવું છે. આમાં હે ને ઠેર લગીને ભીંડો હે, તો ઠેર લગીને ભીંડો હે. તો અત્યારે મારી ભીંડો ઉતારે છે, એટલો ઉતાર્યો છે. હે આમાં બને ભીંડો ધડશે, એમાં વાલો ને બાલો લાડ ભેગું છે. ભીંડો તો લાડ છે. તો મને કેટલો ભીંડો જ છે, કેટલો ભીંડો છે ને. હવે હોવાનો મેળ નહીં આવે, કારણ કે લાઇટ વીજી છે કે શોર્ટ થાય છે, લાઇટ આવતી નથી. બરોબર, તમારા વાડી વિસ્તારમાં છે ને આવું બહુ હોય, ક્યારેક લાઇટ આવે ક્યારેક ન આવે, ક્યારેક હમુથી હોય, એવું છે બધું. જો અત્યારમાં ખેતરમાં નજારો જો વાદળા થઈ ગયા છે મસ્તીના. જો આપણે માડી ત્યાં ભીંડો ઉતાર્યો, થોડો ઘણો ઉતાર્યો ને પછી હવે અહીંયા ભીંડો છે ત્યાં આ બધો ભીંડો કરેલો હતો ઠેઠ લગી. આ બધું છે બોલી બધું કાર કરેલી છે, આ બધું ઠેઠ લગીને ભીંડો કરેલો. આ બધા ભીંડો ઉતારવાનો હતો. ફટોફટ થોડો ઘણો ભીંડો ઉતારી ફૂલ ઉતરી જાય બધે, પછી તમને દેખાડ ચાલો કેટલો ઉતરે. મિત્રો તો ભીંડો ઉતરી ગયો છે કમ્પ્લીટ. અમારા ભાઈ તો અત્યારમાં આવી ગયા હતો. હા દાંત કરે હો, પણ આ તો કોઈ દી પેલો દાંત કરીને એટલો ભીંડો ઉતરી ગયો. એટલો ના એટલો
એટલો ભીંડો ઉતાર્યો છે. તો મિત્રો તો મસ્ત બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હા જઈ જતા આપણે ગામમાં જઈને વીએ છે ને અત્યારે તો અહીં ઘરે વીએ ભાઈ તો સાયકલ ધોઈ નાખી પણ એ નાય છે હવે એને બતાવો ને નકર શું છે છોકરાનું કોપીરાઇટ આવે છે થોડું કંઈક નુકસાન થાય એટલે વિડીયો બતાવી એટલે નો મેળ આવે ને અત્યારમાં તો હર્ષિતાબેન કંઈક તૈયારી કરે શું બનાવવા ખીચડી બનાવી જો એ ખીચડીની તૈયારી કરે તો ટમેટા કાપી દે ખા ડુંગળી ને બટેટું ને અહીં ઘરનો ચૂલો એક મૂકી દીધો રાંધો મોટો વાહ રંધાવાનું થઈ ગયું છે શરૂ ને આ બનાવે છે ખીચડી બનાવીને ખીચડી તો બનાવીને કાલ ને મારે જવાનું છે કામે ટીચરમાં ખીચડી બનાવે છે ખીચડી બનાવીને પછી લેતી જવાની છે ને પછી જવાનું છે કામે ને એની મમ્મી બનાવે છે રોટલા હાલો તો આપણે આવી ગયા છીએ રોહડામાં રોહડામાં શું તૈયારી ટપક ટપક શરૂ થઈ ગયું છે આપણે રોટલા સિવાય બીજો કઈ હોય જ નહીં હે આપણે રોટલા હોય બીજો રોટલા બનાવે છે જો બાજરાનો દેશી બાઢો રોટલો રોટલો હા ડિઝાઇન પડવી જોઈએ રોટલામાં પડીને કાવડી આવી ગઈ છે રોટલો નાખી દઉં આકડી રોટલો નાખી દઉં તાવડીમાં હા રેડી ચાલો રોટલો બની જશે તો રોટલો બટલો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે છે ને લઈને પછી એને કારખાને પગી જવાનું છે ને અમારે ફટાફટ પગ છે ને દોડવા જવાનું કાયમનું આ જ રૂટીન થઈ ગયું આપણે હું વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ મળતો ને એટલે કાંઈ કાયમ વિડીયો આવતો ને પણ આવશે ધીમે ધીમે શરૂ કરી દેવું એવું કારણ કે દિવાળી મહિનો હાલે કા કારખાને તો દિવાળી મહિનો હાલે વહેલા વૈયા જાય મોડા આવી એમાં ટેમ ને રહેતો વહેલા જઈ વહેલા સાંજે પાછા મોડો આવીએ અત્યારે આવીએ અત્યારે ટિફિન કરવાનું હોય મારે લઈને જવાનું હોય કારખાને પાછું તો એ તો ફટાફટ અત્યારે ટિફિન કરીને હર્ષિતાબેન બનાવે છે ખીચડી તો હાલો ફટાફટ ખાઈને થઈ જાય કમ્પ્લીટ પછી તમને બતાવું ખાઈને પછી ભાઈજી કારખાને તો ફેમિલી તો મસ્ત મજા નદાઈ ગયું છે ને બે જ્યાંથી બધા વાળો કરવા છે લાઈનમાં મારજો ભાઈ મોબાઈલ લઈને બે ગયા છે અત્યારમાં ને જો ખીચડી બની ગઈ છે કમ્પ્લીટ દેશી મસ્ત કાઠિયાવાડી ખીચડી જો કેમ બની ગઈ છે મરચાં બનાવ્યા છે શાક છે છોળાનું ને દાણાનું ને જો માંડવી વાપરી છે ને રોટલા જો આ બધા બે ગયા છે હાલો બધા જમવા આ બધા લાઈનમાં જમવા બે ગયા છે જમીન આપણે જવાનું છે કારખાને તો હવે આપણે છે ને આ વિડીયો આપણે પૂરો કરી દેવાનો છે તમારો વિડીયોમાં છે ને બધાને બહુ સપોર્ટ આવે છે આવીને એવી રીતે સપોર્ટ કરતા ચાલો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા.